બોલો 19માં દાખલા કરવાનો. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ ચલો 400 કિલોમીટર ઊંચાઈ, આ 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઊર્જા ખર્ચવી પડશે? ટૂંકમાં એમને પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની સપાટીથી. હવે એને હંમેશ માટે અનંત અંતરે મોકલી દેવું છે. ક્લિયર? તો એના માટે જરૂરી ઊર્જા એટલે બંધન ઊર્જા આપણે થિયરીમાં ભણીએ કે ભાઈ ઉપગ્રહને અનંત અંતરે મોકલવો હોય તો આપવી પડતી ઊર્જા એટલે બંધન ઊર્જા. તો આપણે ડાયરેક્ટ બંધન ઊર્જાનું સૂત્ર લખીએ. બંનેનું દળ અને એ બધું આપ્યું છે. ઓકે, ઉપગ્રહનું દળ કેટલું છે ભાઈ? ઉપગ્રહનું 200 કિલોગ્રામ. 200 કિલોગ્રામ. ખાલી મોકલ લઈને ચલો, તો અહીંયા આગળ આપણે સ્પષ્ટતા કરીએ, ધ્યાન રાખજો. ભાઈ ઉપગ્રહને અનંત અંતરે મોકલવા જરૂરી ઊર્જા એટલે તેની બંધન ઊર્જા. ચલો, આ બાઇન્ડિંગ એનર્જીનું સૂત્ર શું? ભાઈ એટલી ઊર્જા બહારથી આપવી પડશે. બંધન ઊર્જા છે એવું લખવા માટે મેં EB લખ્યું, બંધન ઊર્જા, બાઇન્ડિંગ એનર્જી. સૂત્ર શું હતું? તો કે સ્થિતિ ઊર્જા કરતા અડધું માઈનસ GMEM અપોન 2R. ભાઈ આ સ્થિતિ ઊર્જા કરતા અડધું કર્યું, પણ આટલી ઊર્જા બહારથી આપવાની છે એટલે પ્લસ. ક્લિયર છો? ચલો, G ની કિંમત તમારી જોડે છે 6.67 * 10⁻11 m. પૃથ્વીનું દળ 6 × 10⁻24 m 200 ભાગ્યા 2. r ની કિંમત તો r એટલે re + h લઈશું. આ GMEM અને આ 2 re + h. પૃથ્વીની ત્રિજ્યા આપી છે. હવે re છે 6400 કિલોમીટર, એમાં 400 ઉમેરી દઈએ એટલે 6800 કિલોમીટર. કિલોમીટર એટલે 10⁻³ મીટર. ક્લિયર? 6400 + 400 એટલે 6800 કિલોમીટર એટલે 6800 × 10⁻³. તો જો આ બે જીરો તો ગયા. ક્લિયર? તો શું રહ્યું? 6.67 × 6 ભાગ્યા ભાઈ 2 × 68. ઘાતાંકની વાત કરી તો 24 માંથી 11 ગયા, ધેટ મીન્સ 13, અને 13 માંથી 3 ગયા એટલે 10⁻10. ચલો, આનું સાદું રૂપ શું થાય બોલો? હા, બરેશ્વર તો કરતો 0.2943 0.2943 ગુણ્યા 10⁻10 જૂલ. આવે છે બધાને? ચલો, તો આનું સાદું રૂપ શું કહેવાય? 2.943 * 10⁻9 જૂલ. એ જ આપે. બોલો, ક્લિયર છો? આટલી ઊર્જા બહારથી આપવી પડે ત્યારે અનંત અંતરે પહોંચી જશે. પેલા બે ગુણવાન રહી ગયા, કદાચ નીચેથી ઉડાડી દીધા હોત એ અને ઉપરની બાજુ 200 છે ને. હા, એટલે બે ઉડાડ. એટલે એ બે રહી ગયા છે ભાઈ, હા સાહેબ, તો બે વડે ગુણવા પડશે ને. તો આના ડબલ થશે એટલે 0.58 બનશે. 0.58 બનશે. 0.5885 એટલે 5.885. ક્લિયર? બોલો, ખ્યાલ આવે? ચલો, 19 પછી 20મો દાખલો. આ છેલ્લો ને? 21. ચાલો, 20મો દાખલો. દરેકનું એક સોલર દળ ધરાવતા બે તારા એકબીજા તરફ સમ્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10⁻9 કિલોમીટર અંતરે હોય છે ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. ચલો, એકબીજાથી કેટલા અંતરે છે? 10⁻9 કિલોમીટર. 10⁻9 કિલોમીટર. ભાઈ બંને વચ્ચેનું અંતર અત્યારે 10⁻9 કિલોમીટર છે, ત્યારે એમની ઝડપ અવગણ્ય છે, ધેટ મીન્સ કે 0 છે. ચલો, તેઓ કેટલી ઝડપથી એકબીજાને અંતરાશે? ચલો,
એકબીજાને અથડાશે. ધારી લો કે આ એકબીજાને અથડાયા, તો આ જે અથડામણ થઈ એને સન્મુખ સંઘાત કહેવાય. રિયલમાં પેલું ન્યુક્લિયસ સાથે ન્યુક્લિયસ ટકરાવ, માથા સાથે માથું ટકરાવ એને સન્મુખ સંઘાત. ક્લિયર? બંને વચ્ચે બળ કયું છે? ગુરુત્વાકર્ષણ. એકબીજા તરફ જતા જશે એમ એની સ્થિતિ ઊર્જા ઘટતી જશે, ગતિ ઊર્જા વધતી જશે, એટલે એની ઝડપ વધતી જાય છે. જ્યારે અથડાય છે ત્યારે ઝડપ બંનેની v છે, તો આ ઝડપ શોધવાની છે. ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે? તો આપણે શું કરીશું, જ્યારે એ એકબીજાથી 10⁹ કિલોમીટર અંતરે છે ત્યારે કુલ ઉર્જા, અને જ્યારે એકબીજાને અથડાય છે ત્યારની કુલ ઉર્જા ને સરખાઈ દઈશ. કુલ ઉર્જા તો અચળ રહેશે. તો જો બંને તારાઓની શરૂઆતમાં એટલે કે એકબીજાથી 10⁹ કિલોમીટર અંતરે છે ત્યારે કુલ ઉર્જા, અને બંને તારાઓ અથડામણ અનુભવે ત્યારે કુલ ઉર્જા. ચલો ભાઈ, કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો પહેલા લખીએ સ્થિતિ ઉર્જા માઈનસ જી. બંને તારાનું દળ કેપિટલ M જેવું મેં ધારી લીધું, તો gm1 m2 એટલે gm² અપોન અંતર છે r જે 10⁹ કિલોમીટર છે. એ વખતે ઝડપ 0 છે, અવગણ્ય છે, ધેટ મીન્સ ગતિ ઉર્જા 0. ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે આની વાત. ચલો બંને જ્યારે એકબીજાને અથડાય, ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ હશે. બધું રૂપાંતર શેમાં હશે? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જા કેટલી? હાફ mv². પણ આ તો એકની થઈ, બીજાની પણ જોઈશે ગતિ ઉર્જા, એટલે મલ્ટીપ્લાય બાય 2. બોલો ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે? ઓકે ભાઈ, આ 2 2 કેન્સલ, એક m ગયો, તમારે v શોધવાનું. ભાઈ એ માત્ર મૂલ્યની વાત છે, એટલે માઈનસ ની જગ્યાએ આપણે પ્લસ લઈએ. રૂટ gm બાય r. બોલો ક્લિયર છો? ચલો આ તારાનું દળ કેટલું આપ્યું છે? આ તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે અને દળ નહીં આપ્યો. ઓકે, ત્રિજ્યા આપી છે. ના છે સૂર્ય જેટલું દળ છે. સોરી, જો આ ત્રિજ્યા કેટલી કીધેલી છે? 10⁴ ને 10⁴ કિલોમીટર છે. ઓકે, તો પછી જ્યારે બંને અથડાય ત્યારે બંને વચ્ચેનું અંતર તો 2r થયું ને. તો પછી અહીંયા એની સ્થિતિ ઉર્જા લખવી પડશે મારે, માઈનસ gm² બાય 2r, કારણ કે આપી છે એવું કેવું છે આપણને. ચલો તો પછી અહીંયા આગળ થોડું ફેરફાર થશે. જો m તો બધાનો કોમન હતો જ, એટલે આ એક તો m કેન્સલ જ છે. ચાલો હવે શું થશે કે ભાઈ આ માઈનસ gm/2r જેને આમ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. તો આ માઈનસ gm/2r ને આમ લાવો એટલે પ્લસ gm/2r. ઓલરેડી આ માઈનસ gm/r ઇઝ ઇક્વલ ટુ શું રહ્યું? v². બોલો ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે? ઓકે, તો મારે આનું વર્ગમૂળ શોધવાનું છે. તો પહેલા આનું સાદુરૂપ આપી દઈએ, પછી વર્ગમૂળ શોધે. gm કોમન 1/2r minus 1/r is equal to v². માટે v² બરાબર, ચલો g 6.67 × 10⁻11 m
ભાઈ સૂર્યનું દળ એટલે 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ. ચલો 1/2r ભાઈ 1/2r એટલે 1/2 r ની કિંમત તમને કીધી છે 10⁴ કિલોમીટર એટલે બીજા 10⁻3. ચલો પછી માઈનસ 1 r છે 10⁹ એટલે 10⁻12 લખી નાખો ડાયરેક્ટ. 9 + 3 લખવાની જગ્યાએ. બોલો ક્લિયર છે? ચલો બંનેમાં શું કોમન દેખાય છે? 10⁻7 કોમન દેખાય. 4 ને 3 7, આમાંય 7 તો છે જ, 12 છે તો એને બહાર લઈ લો. શું થશે જુઓ 6.67 * 2. ચલો આ 10⁻30 માંથી 11 ગયા એટલે 10⁻19. અને એક કામ કરો 10⁻12 કોમન લઈ લો. ચલો શું રહેશે બ્રેકેટમાં? આ 1/2 તો રહે જ. ચલો અહીંયા હતા કેટલા? 7 મેં કેટલી બહાર લીધી? 12 12 એટલે કેટલી વધારાની લીધી? 10⁻5 છેદમાં લીધી એટલે એટલા મારે ગુણમાં પડશે એટલે 10⁻5 ઉપર. અને અહીંયા આગળ તો બધું જ બહાર નીકળી ગયું માઈનસ. બોલો ક્લિયર છે? ચાલો હવે આનું સાદુરૂપ મને કહો 6.67 * 2 13.34 અને આ 19 માંથી 12 ગયા એટલે 10⁻7. ઓકે હવે મને એમ કહો તો આ -1 લખું ના લખું કોઈ ફેર પડશે? કારણ કે 10⁻5 ધેટ મીન્સ 5 ગુણ્યા 10⁻4 થઈ. ક્લિયર? એમાંથી એક બાદ કરો ના કરો કોઈ ફેર પડવાનો નથી, તો આપણે 5 ગુણ્યા 10⁻4 લખી નાખીએ. ચલો શું થશે આનું સાદુરૂપ? 13.34 ગુણ્યા 5 66.7 ગુણ્યા 10⁻11. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે. આપણને ખબર છે કે 10⁻11 નું વર્ગમૂળ ના નીકળે એટલે તમારે ફરજિયાત એને શેમાં ફેરવવું પડશે? 10⁻12 અથવા 10. તો આપણે 10⁻10 કરી નાખીએ 6.67 * 10⁻12. ચલો ભાઈ આનું વર્ગમૂળ શું? 25.82 6.67 નું 25 ક્યાંથી થાય? 8.16 ના થાય 6.67 9 નું વર્ગમૂળ 3 હોય, 4 નું વર્ગમૂળ 2 હોય, 6.67 છે. 2 અને 3 ની વચ્ચે હોય 2.58 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ આ જવાબ. એટલે જ્યારે સન્મુખ સંઘાત થયો હશે ત્યારે એની ઝડપ હશે 2.58 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે? ચાલો 21મો બોલો. એક સમસીધી ટેબલ પર દરેકનું 100 કિલોગ્રામ દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. બંને ગોળાનું દળ શું કીધું? 100 કિલોગ્રામ. 100 કિલોગ્રામ. ચલો બંને વચ્ચેનું અંતર 0.10. બંને વચ્ચેનું અંતર 0.10 મીટર ને બેન? ચાલો હવે એમને બે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. આ શું છે 0.10? ટેબલ પર દરેક ગોળા છે ને એનું અચ્છા તારો વાંચો. બંને વચ્ચેનું અંતર 1 મીટર. ચલો હા. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? ચલો ગુરુત્વ બળ શોધવાનું છે પહેલા. તો પહેલા સમજી લો શું છે. સિમ્પલ પ્રશ્ન થઈ ગયો. આ બે ગોળા છે, બંનેના દળ સમાન છે. આ મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુ એટલે r/2 થયું. તો આ બિંદુએ ગુરુત્વાકર્ષી બળ કેટલું ખ્યાલ આવ્યો છે? તો મને એટલી ખબર પડે કે અહીંયા એકમ દળ વિચારી લો. આના વડે જેટલું બળ લાગતું હશે એટલું જ બળ આના વડે લાગતું હશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આ તરફ બળ લગાડે, આ તરફ બળ લગાડે. બોલો બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે પરિણામી અસર 0. તો અહીંયા આગળ આપણે કહી શકીએ
મધ્ય બિંદુ પર બંને વડે એકમ દળના કણ પર લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય માટે પરિણામી બળ શૂન્ય. પરિણામી બળ કેવું? શૂન્ય. ચાલો હવે ગુરુત્વીય સ્થિતિમાન, ચલો મધ્ય બિંદુ પર ગુરુત્વીય સ્થિતિમાન જેને આપણે સ્મોલ યુ વડે દર્શાવીએ છીએ. ભાઈ ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર શું? માઇનસ જીએમ અપોન આર. માઇનસ જીએમ અપોન, હવે અંતર અહીંયા આની જગ્યાએ કેટલું છે? r/2. આ એક માટે, એ જ રીતે બીજા માટે પણ આ છે, એટલે 2 ટાઈમ્સ. હવે r ની કિંમત તો 1 મીટર છે, એટલે 1/2 2 ઉપર જશે એટલે 2 દુ 4, એટલે -4 gm. -4 6.67 into 10⁻⁻11 m 10⁻². 6.67 ગુણ્યા 4 26.68 ગુણ્યા 10⁻⁹ જૂલ પર કિલોગ્રામ. આ એનું ગુરુત્વીય સ્થિતિમાન છે. બોલો ક્લિયર છો? આ સાથે આપણું ચેપ્ટર 8 ના બધા જ દાખલા, અચ્છા હજી બાકી છે. ઓકે બોલો આટલે સુધી ક્લિયર છો? ખ્યાલ આવે બી દરેકને? જો આપણને એવું કીધેલું આપણી જે 21માં દાખલા ચર્ચા હતી એમાં શું હતું કે ભાઈ આ મધ્ય બિંદુ છે. હવે અહીંયા જેટલું બળ આના વડે લાગતું હતું એટલું જ બળ આના વડે લાગે છે, માટે તે સંતુલન સ્થિતિમાં છે. પરિણામી બળ 0 છે, એટલે સંતુલન સ્થિતિમાં છે, એટલે સંતુલન સ્થિતિમાં તો છે જ. પણ એની ઊર્જા લઘુત્તમ નથી. ઊર્જા જ્યારે લઘુત્તમ હશે ત્યારે તે અસ્થાયી, ત્યારે તે સ્થાયી સંતુલનમાં હશે. હંમેશા કોઈ બી પદાર્થ એની સ્થિતિ ઊર્જા લઘુત્તમમાં લઘુત્તમ હોય ત્યારે તે સંતુલનમાં કહેવાય, સ્થાયી સંતુલન. ક્લિયર? અહીંયા આગળ એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ નથી, માટે એ અસ્થાયી સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય. એટલે કે અહીંયા મધ્ય બિંદુ વગર સહેજ પણ એને ટચ કરશો એ કોઈ એક દિશામાં ગતિ કરવા મળશે. પણ જો લઘુત્તમ સ્થિતિ ઊર્જામાં હશે તો કોઈ પણ બિંદુ આગળ હશે, એટલે સોરી તે સંતુલન બિંદુ આગળ હશે તો ત્યાં આગળ તમે એને ટચ કરશો તો એ ગતિ નહીં કરે, સ્થિર જ રહેશે. ક્લિયર છો? કમ્પ્લીટ.